મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સ્ટેશન રોડ અને વિદ્યાનગર રોડ પરના લારી ગલ્લાના દબાણો દૂર કરાયા. આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જાહેર રસ્તા ઉપર ખોટી રીતે અને લોકોને અગવડ પડે તે રીતે મૂકવામાં આવતા લારી ગલ્લા ટ્રાફિકની સમસ્યા ઊભી ન થાય તે રીતે મૂકવા માટે જાણ કરવામાં આવે છે. આમ છતાં પણ સ્ટેશન રોડ મોટી શાક માર્કેટ પાસે ફ્રૂટનો ધંધો કરતા લારીવાળાઓ લોકોને અગવડ પડે તે રીતે, ટ્રાફિક થાય તે રીતે અને લોકોને નડતરરૂપ થાય તે રીતે જાહેર રસ્તાઓ પર દબાણ કરીને લારીઓ ઉભા રાખતા હોય છે. આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ઓચિંતી રીતે ચેકિંગ કરતા જે લારીઓવાળા લોકોને નડે તે રીતે અને જાહેર રસ્તા ઉપર લારીઓ મૂકવામાં આવી હતી તે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. તેવી જ રીતે વિદ્યાનગર રોડ ઉપર એપીસી સર્કલ પાસે ખાઉદરી ગલી પાસે પણ લોકોને અડચણરૂપ થાય તે રીતે લારી ગલ્લા અને ખુરશીઓ મૂકવામાં આવેલી નજરે ચડતા તે પણ એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. સરકારી જગ્યા ઉપર ખોટી રીતે લોકોને નડતરરૂપ થાય તે રીતે અને ટ્રાફિકની સમસ્યા થાય તે રીતે મૂકવામાં આવેલ લારી ગલ્લાને જપ્ત કર્યા બાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ આણંદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું છે. વધુમાં આણંદ મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ લારી ગલ્લાવાળા અને વેપાર ધંધો કરતા લોકો જાહેર રસ્તા ઉપર લોકોને અડચણરૂપ થાય તે રીતે, ટ્રાફિકની સમસ્યા ઊભી થાય તે રીતે લારી ગલ્લા ઊભા રાખવા નહીં, અન્યથા કાયદાની જોગવાઈએ આધીન મનપાની ટીમ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં